તો અત્યારે હાલ જે પરિણામો સામે આવી રહ્યા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ 2 દિવસ પહેલા જે ઉમેદવારોના ભાવિ ઈવીએમ સીલ થયા હતા આખરે આ ઉમેદવારોના ભાવિ આજે નક્કી થઈ રહ્યા છે એક બાદ એક પરિણામો સામે આવી રહ્યા છે તેમાં કહી શકાય કે મહાનગરપાલિકા પર ભાજપે પોતાનો કબજો કન્ટિન્યુ રાખ્યો છે અને પોતાનો ભગવો અહીં લહેરાતો જોવા મળી રહ્યો છે મોટા ભાગની જે મહાનગરપાલિકાઓ છે તેમાં ભાજપ જીત તરફ આગળ વધી રહી છે કેટલીક મહાનગરપાલિકા પોરબંદરની જો વાત કરવામાં આવે તો આખી મહાનગરપાલિકા ભાજપે હસ્તગત કરી લીધી છે જે કુલ બેઠકો છે તેના 500 થી વધુ બેઠકો ઉપર અત્યારે ભાજપ જીતી ચૂક્યું છે ત્યારે તેની સામે જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસે ભાજપની સામે 10% બેઠકો ઉપર પણ હજુ જીત નથી મેળવી જે પરિણામો સામે આવી રહ્યા છે ભાજપે તો પોતાના જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જ હતો પરંતુ કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે પણ આ વખતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને મોટાભાગની બેઠકો તે જીતી લેશે તેવો દાવો પણ વ્યક્ત કર્યો હતો કોંગ્રેસનું પણ કહેવું હતું કે ભાજપ માટે એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર તો છે પરંતુ સાથે સાથે જે ભ્રષ્ટાચારના આરોપો તેની ઉપર લાગેલા છે તેનાથી જનતા ત્રાહિમામ પુકારેલી છે અને આ જ પરિસ્થિતિ વચ્ચે એક મજબૂત દાવેદાર તરીકે તે કોંગ્રેસે જોઈ રહી છે અને એટલા માટે કોંગ્રેસે આ વખતે જીત અપાવશે મતદારો તેવો દાવો કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યો હતો પરંતુ આ તમામ દાવાઓ પર જાણે કે પાણી ફરી વળ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ એક બાદ એક પરિણામોમાં અત્યારે જોવા મળી રહી છે અમે આપને પળે અપડેટ અત્યારે આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મહાનગરપાલિકાઓ હોય તાલુકા પંચાયતો હોય જિલ્લા પંચાયતો હોય કે નગરપાલિકા હોય તેમાં તમામ જગ્યાએ જોવા જઈએ તો ભાજપે જીતનો ભગવો લહેરાવી દીધો છે અને મોટાભાગના વિસ્તારોમાંથી એ તસવીરો પણ સામે આવી રહી છે કે કાર્યકર્તાઓમાં પણ આ પરિણામોને લઈને ભાજપના કાર્યકર્તાઓ પણ અત્યારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે ઠેર ઠેરથી અત્યારે જશ્નના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અમદાવાદ સહિત અલગ અલગ વિસ્તારોમાં અત્યારે પરિસ્થિતિ ભાજપ તરફી જોવા મળી રહી છે કે મોટાભાગના વિસ્તારોમાં આખી પેનલ ઉપર ભાજપે પોતાનો કબજો સાબિત કરી દીધો છે જીત મેળવી લીધી છે અને તેના પરિણામો અત્યારે જોવા મળી રહ્યા છે ઈસનપુર હોય ગોતા ચાંલોડિયા મણિનગર ભાજપ તરફી પેનલ જોવા મળી રહી છે અમદાવાદની જોધપુર વેજલપુર અને અમરાઈવાડીમાં પણ ભાજપની પેનલનો વિજય થયો છે ચાંદખેડા નિકોલ નવા વાડજમાં પણ ભાજપની પેનલે પોતાની જીત નોંધાવી દીધી છે એટલે એક બાદ એક મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે ત્યાં કોંગ્રેસ અત્યારે મનોમંથનની સ્થિતિમાં મુકાઈ ગયું છે જોકે બીજી તરફ ભાજપ તરફથી પણ અત્યારે સમીક્ષા બેઠકોને દોર શરૂ કરી દેવામાં આવ્યો છે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ સમીક્ષા બેઠક પણ ચાલી રહી છે